મુંબઈમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીને બહુમત મળી છે। જી હા, પ્રથમવાર મુંબઈમાં ભાજપના મેયર બનવા જઈ રહ્યા છે। ભાજપ ગઠબંધન 118 થી વધુ સીટો પર હાલના સમય આગળ ચાલી રહ્યું છે અને નક્કી છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટીના જ મેયર બનશે। મુંબઈ મનપામાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન આગળ ચાલી રહ્યું છે। અલગ અલગ શહેરોની વાત કરીએ, નાગપુર અને પુણે મનપામાં પણ ભાજપ જીત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે, જ્યારે પરિણામમાં કોંગ્રેસ 15 બેઠકો પર આગળ છે। મુંબઈમાં મનપામાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન આગળ ચાલી રહ્યું છે। થાણે, નાગપુર, નાસિક, પુણેમાં ભાજપ આગળ છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથ 70 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે। પરિણામમાં કોંગ્રેસ જે છે તે 15 બેઠકો પર આગળ છે અને અલગ અલગ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યાલયો છે ત્યાં ઉજવણીના દ્રશ્યો પણ શરૂ થઈ ચૂક્યા છે। અહીંયા અલગ અલગ પક્ષોની વાત કરીએ, કોણ કેટલી બેઠક પર આગળ ચાલી રહ્યું છે, તો શિવસેના સંયુક્ત રીતે 84 બેઠકો પર, ભારતીય જનતા પાર્ટી 82, જ્યારે એનસીપી 9 બેઠકો। આ 2017ના પરિણામ અમે આપને જણાવી રહ્યા છે। મનસે જે છે તે 7 બેઠકો પર જીત્યું હતું। એઆઈએમઆઈએમ જે છે તે 2 બેઠક પર જીત્યું હતું, પરંતુ બીએમસીમાં 9 વર્ષે જ્યારે ચૂંટણી યોજાઈ, સ્થાનિક સ્વરાજમાં ઓબીસી કોટાને જોતા 2022માં જે ચૂંટણીઓ યોજાવાની હતી એ ચૂંટણીઓ ટળી હતી અને એ ચૂંટણીઓ ટળતા છેલ્લે 1 ફેબ્રુઆરી 2017ના રોજ જે મતદાન યોજાયું હતું તે બાદ આ વખતે મતદાન યોજાયું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીને જ્વલંત સફળતા મળી છે। ભારતીય જનતા પાર્ટીનું મેયર બનશે તે નક્કી થઈ ચૂક્યું છે। 9 વર્ષ પહેલા ચૂંટણી યોજાઈ હતી તેમાં શિવસેનાને સૌથી વધુ 84 બેઠકો મળી હતી। શિવસેનાનો મેયર બન્યો હતો, પરંતુ આ વખતે વસ્તુ અલગ છે। 82 બેઠકો સાથે ભાજપ જે છે તે બીજા ક્રમે તે સમયે રહ્યું હતું, પરંતુ આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે અને ભાજપનો જ મેયર બનશે તે નક્કી થઈ ચૂક્યું છે। ભાજપે શિવસેનાને તે સમયે ટેકો આપ્યો હતો। ભાજપ શિવસેના બંને એક હતા તે સમયે, પરંતુ હવે પરિસ્થિતિ અલગ છે। શિવસેના પણ શિવસેનાથી અલગ થઈ ગઈ છે અને હવે ભારતીય જનતા પાર્ટીનો મેયર બનશે તે નક્કી થઈ ચૂક્યું છે। મહારાષ્ટ્રની આ બીએમસી અને અન્ય નગરપાલિકાની જીત એ સાચા અર્થમાં ડબલ એન્જિન સરકારની જીત છે। સાચા અર્થમાં નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વની જીત છે। સાચા અર્થમાં 2047ના નરેન્દ્રભાઈના સંકલ્પને મહારાષ્ટ્રની જનતાનું જબરજસ્ત સમર્થન છે। મહારાષ્ટ્રમાં બીએમસીની ચૂંટણીમાં જે એનડીએનો ભવ્ય વિજય થયો છે અને તેને લઈને ગુજરાતભરમાં તેની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। અમદાવાદ શહેર ભાજપનું આ જે કાર્યાલય છે ખાનપુર ખાતે આવેલું ને ત્યાં નેતાઓ જે છે તે એકત્ર થયા છે અને તેમના દ્વારા અત્યારે અહીં ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે ગુજરાતથી પણ અનેક નેતાઓ જે છે તે પ્રચારમાં ગયા હતા। અહીં ઢોલ નગારા વગાડીને સાથે જ ફટાકડા ફોડીને આ ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। પ્રદેશ કાર્યાલય કમલમ સાથે જ જેટલા મહાનગરો છે તે તમામ મહાનગરોના જે ભાજપ કાર્યાલય છે ત્યાં અત્યારે આ ઉજવણી કરવામાં આવી રહી છે। કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો આ તસવીરો ઉજવણીની, ભારતીય જનતા પાર્ટીએ જે સફળતા મેળવી છે તેની ઉજવણી ન માત્ર મહારાષ્ટ્રમાં, પરંતુ જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય છે ત્યાં ત્યાં થઈ રહ્યું છે અને અત્યારે કમલમ ખાતે પણ આ ઉજવણી જે છે તે અત્યારે જોવા મળી રહી છે, જ્યાં હર્ષોલ્લાસ સાથે ભારતીય જનતા પાર્ટી નારા સાથે, સૂત્રોચ્ચાર સાથે, ફટાકડા ફોડીને આ ઉજવણી કરી રહી છે। આ તરફ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીની પણ જાહેરાત થઈ ગઈ છે। 20 જાન્યુઆરીએ આ ચૂંટણી થવાની છે। ભાજપના અધ્યક્ષની તે દિવસે જાહેરાત થશે। 19 જાન્યુઆરીએ દાવેદારી ફોર્મ ભરવામાં આવશે। 19 જાન્યુઆરીએ જ ફોર્મ ચકાસણી કરવામાં આવશે। આપણે જણાવી દઈએ કે નીતિન નબીન જે છે તે હાલના સમયે કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ છે। નીતિન નબીનની જ ભાજપ અધ્યક્ષ બનાવવાની સંપૂર્ણ સંભાવના જે છે તે જોવા મળી રહી છે, પરંતુ એ જે પ્રોસેસ છે એ પ્રોસેસ પૂરી કરવામાં આવશે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી તે વસ્તુ નક્કી કરશે। હાલના કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન જ આગામી સમયે અધ્યક્ષ બને ભારતીય જનતા પાર્ટીના અને રાષ્ટ્રીય અધ્યક્ષ બનીને ભારતીય જનતા પાર્ટીની કમાન તેઓ સંભાળે આગામી સમયમાં, તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। ગુજરાતથી 30 જેટલા નેતાઓ આ સમય દરમિયાન
દિલ્હી જવાના છે રાષ્ટ્રીય ચૂંટણી પ્રક્રિયામાં હિસ્સો લેવા માટે ગુજરાતના 30 જેટલા નેતાઓ દિલ્હી જશે, જેમાં પ્રદેશ અધ્યક્ષ છે, મુખ્યમંત્રી છે, ડેપ્યુટી સીએમ છે, તેઓ દિલ્હી જવાના છે. રાષ્ટ્રીય પરિષદના સભ્ય દિલીપ સંઘાણી પણ તેમાં 30 નેતાઓમાં એક છે કે જેઓ દિલ્હી જવાના છે. આ ઉપરાંત નીતિન પટેલ, પૂર્વ ડેપ્યુટી સીએમ, તેઓ પણ જવાના છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આ તમામ જે મોટા નેતાઓ છે જેમણે ગુજરાતની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ભાગ આપ્યો છે, એ તમામ નેતાઓ દિલ્હી જવાના છે. અને જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે એ ચૂંટણી પ્રક્રિયામાં હિસ્સો લેશે અને ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય પ્રમુખ કોણ હશે તે નક્કી કરશે. નીતિન નબીન જ લગભગ નક્કી માનવામાં આવી રહ્યા છે કે તેઓ જે હાલના કાર્યકારી અધ્યક્ષ છે તે જ અધ્યક્ષ બની શકે છે, પરંતુ એ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ તમામ બાબતો સ્પષ્ટ થશે. સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કશ્યપ જોશી પાસેથી. કશ્યપ, આખરે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાવા જઈ રહી છે. નીતિન નબીન જે છે તે કાર્યકારી અધ્યક્ષ હાલના સમયે છે. લગભગ એવું નક્કી મનાઈ રહ્યું છે કે તેઓ જ કદાચ અધ્યક્ષ બની શકે, પરંતુ ગુજરાતના 30 નેતાઓ આ ચૂંટણી પ્રક્રિયામાં જોડાવા માટે દિલ્હી જવાના છે. શું છે વધુ વિગતો? 19 આ ચૂંટણી પ્રક્રિયા જે છે તે યોજાનાર છે અને આ જે રાષ્ટ્રીય ચૂંટણી યોજાશે ને તેમાં દેશભરના જે અલગ અલગ રાજ્યોના સંગઠનો છે, જ્યાં ભાજપની સરકાર છે ત્યાંના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સંગઠનના પદાધિકારીઓ અને રાષ્ટ્રીય પરિષદના જે સભ્યો છે તે તમામ ત્યાં હાજર રહેશે અને તમામ આ ચૂંટણી પ્રક્રિયાનો હિસ્સો બનશે. સામાન્ય રીતે ભાજપમાં અધ્યક્ષ માટે થઈ અને ચૂંટણી જે છે તે નથી યોજાતી, પરંતુ જો ચૂંટણી યોજવાની કે મતદાન કરવાની ફરજ પડે તો આ તમામ સભ્યો છે તે મતદાન કરતા હોય છે. પરંતુ આ નીતિન નવીનને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને તેની નામની સત્તાવાર જાહેરાત જે છે તે આગામી 19 અને 20 તારીખ દરમિયાન જે પ્રક્રિયા યોજાનાર છે ને તેમાં થશે. અને અહીંથી જગદીશ પંચાલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વીર રત્નાકર સહિતના નેતાઓ જે છે તે દિલ્હી જશે અને આ ચૂંટણી પ્રક્રિયા જે યોજાનાર છે ને તેનો હિસ્સો બનશે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. મહત્વાકાંક્ષી આ પદ છે કે જેના માટે ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા સમયથી શોધ કરી રહ્યું છે કે આખરે કોને બનાવી શકાય, અને ચૂંટણી નક્કી કરવા માટે પણ મડાગાંઠ અનેક જે છે અસમંજસની સ્થિતિ જે છે તે છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી હતી, પરંતુ હવે નક્કી થઈ ચૂક્યું છે 19 અને 20 તારીખે એટલે કે 20 જાન્યુઆરીએ ભારતીય જનતા પાર્ટીને નવા જે પ્રમુખ છે, રાષ્ટ્રીય પ્રમુખ, તે મળી જશે. હવે કાર્યકારી અધ્યક્ષ જ અધ્યક્ષ બને છે તે જોવાનું રહ્યું. સમાચારો તરફ આગળ વાત કરીએ. ટોલ પ્લાઝા પર હવે રોકડ રકમ સ્વીકારવામાં નહીં આવે. જી હા, 1 એપ્રિલથી ફક્ત ફાસ્ટેગ અથવા તો યુપીઆઈ દ્વારા જ પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. ટોલ પ્લાઝા પર રોકડ ચૂકવણી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવશે. સરકારનો હાઈવે મુસાફરીને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા માટે આ નિર્ણય જે છે તે જોવા મળી રહ્યો છે. ટોલ ચૂકવણી હવે ફક્ત ફાસ્ટેગ અથવા તો યુપીઆઈ દ્વારા જ કરી શકાશે. તો તમારી ગાડીમાં જો હજી પણ ફાસ્ટેગ નથી તો તમારે રોકડ રકમથી ત્યાં ચૂકવણી નહીં કરી શકો. 1 એપ્રિલથી ફક્ત ફાસ્ટેગ અથવા તો યુપીઆઈ થકી જ પેમેન્ટ કરી શકાશે. આ તરફ વાત પ્રાંતિજની કરીએ તો પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઇન્કમ ટેક્સનું સર્ચ જોવા મળ્યું. વહેલી સવારથી આઈટી અધિકારીઓએ ત્યાં દરોડા પાડ્યા હતા અને ટોલ પ્લાઝાની કચેરી સહિત સંલગ્ન સ્થળે તપાસ કરવામાં આવી હતી. ટોલ પ્લાઝાના વ્યવહારોમાં ગોટાળાની આશંકા આઈટી વિભાગ દ્વારા સેવવામાં આવી છે. સર્ચ બાદ વધુ વિગતો આઈટીની ટીમ જે છે તે જાહેર કરશે અને આ જે તપાસ છે તે કેટલાક સમય સુધી હજુ પણ ચાલી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ટોલ પ્લાઝાના વ્યવહારોમાં ગોટાળાની આશંકા હતી, જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઇન્કમટેક્સ દ્વારા સર્ચ કાર્યવાહી કરવામાં આવી. વહેલી સવારથી આઈટીના અધિકારીઓએ ત્યાં ધામા નાખ્યા હતા, દરોડા પાડ્યા હતા અને કાર્યવાહી કરી હતી. તો આ તરફ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. 16 ફેબ્રુઆરી, જી હા, તારીખ પણ નક્કી છે. 16 ફેબ્રુઆરીથી બજેટ સત્ર મળનાર છે અને આ બજેટ સત્ર જે છે તે 25 માર્ચ સુધી ચાલવાનું છે. 25 માર્ચ સુધી આ બજેટ સત્ર ચાલશે. 23 દિવસમાં કુલ 26 બેઠકો યોજાશે. અનેક વિધેયક જે છે તે આ
જે બેઠકો છે તે દરમિયાન રજૂ કરવામાં આવશે. ઘણા બધા વિધેયક જે છે તે પાસ પણ થઈ શકે. 23 દિવસમાં 26 બેઠકો યોજાવાની છે. તેમાં બજેટ પણ એક વખત જાહેર કરવામાં આવશે નાણામંત્રી દ્વારા. ગુજરાત બજેટ સત્રને લઈ આ મહત્વપૂર્ણ સમાચાર. 16 ફેબ્રુઆરીથી બજેટ સત્ર મળનાર છે. તો આ તરફ કલેક્ટર કોન્ફરન્સને લઈને પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવેથી દર બુધવારે કલેક્ટર કોન્ફરન્સ યોજાવા જશે. મુખ્ય સચિવ દર બુધવારે કલેક્ટર સાથે બેઠક કરવાના છે તેવું નક્કી થઈ ચૂક્યું છે. તમામ કલેક્ટર વિડીયો કોન્ફરન્સથી આ બેઠકમાં જોડાશે. જિલ્લામાં થયેલી કામગીરીનો દર બુધવારે રિપોર્ટ લેવામાં આવશે. મહેસૂલ સચિવ જયંતિ રવિની કોન્ફરન્સમાં તેમણે આ જાહેરાત કરી છે કે હવે દર બુધવારે અલગ અલગ કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરવામાં આવશે અને કઈ કઈ કામગીરી કરવામાં આવી, કઈ કામગીરી બાકી છે, વિકાસલક્ષી કઈ કામગીરી ઝડપી કરવાની જરૂર છે, આ તમામ બાબતોએ દર બુધવારે મળનાર જે બેઠક છે તેમાં ચર્ચા કરવામાં આવશે અને મહત્વપૂર્ણ ઇનપુટ્સ અને કઈ રીતે વધુ સારા આઉટપુટ લાવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવશે. રાજ્ય અને કેન્દ્રની સરકારની જે નીતિ છે અને યોજનાઓ છે એનું અમલીકરણ કરોડો ને ખરબો રૂપિયા વિકાસ માટે રાજ્ય આપી રહ્યું છે. ત્યારે અલગ અલગ પ્રકાર કલેક્ટર એનો સમારતા છે. કલેક્ટરના નેજા નીચે બધી જ બાબતો ચાલતી હોય છે. ત્યારે મુખ્યમંત્રી આજે પ્રભારી સચિવોને પણ સૂચના આપી છે કેબિનેટમાં કે તમે પ્રભારી સચિવ છો તો બધા વિભાગના હેડ છો, કલેક્ટર છે તો બધા વિભાગના હેડ છે. તો પ્લાનિંગ સાથે એનું આયોજન થાય. નાની મોટી ત્રુટી રહી જતી હોય, નાની મોટી કોઈ મુશ્કેલી રહી જતી હોય તો એ સીએસ લેવલે જ્યારે પણ કલેક્ટર વિષય મૂકે, દાખલા કે એક બે વિષયો અમારા ધ્યાને આવ્યા કે પ્રભારી સચિવને મુખ્યમંત્રીએ સૂચના આપી એટલે ત્યાં ગયા તો કેટલાક પુલ અટકેલા હતા. એના કારણો અલગ હોય, કારણ ડિપાર્ટમેન્ટ અલગ હોય, નાણાકીય બાબતો હોય, આરએનબી અલગ હોય, એમની વહીવટી પ્રક્રિયા અલગ હોય. એટલે કુલ મળીને માની મુખ્યમંત્રીશ્રીનું જે વિઝન છે ભૂપેન્દ્રભાઈનું, એમણે આજે સૂચનાઓ આપી છે કે કલેક્ટિવલી જે રાજ્યનો પૈસો છે પરિણામલક્ષી વપરાય, ઝડપથી વપરાય. આ તરફ વાત સુરતની. સુરતમાં સુમન શાળા ખસેડવાના નિર્ણય સામે હવે વિરોધ જોવા મળી રહ્યો છે. કતારગામમાં શાળા ખસેડતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ધરણા પર બેઠા હતા. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ઓફિસ બહાર આ તમામ કોર્પોરેટર્સ ધરણા પર બેઠા. વોર્ડ નંબર 7ની શાળા વોર્ડ નંબર 8માં ખસેડતા આ વિરોધ કરવામાં આવ્યો હતો. છેલ્લા 2 દિવસથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સ ધરણા પર બેઠા છે. બિલ્ડરો અને ભાજપના મળતિયાઓની નજર શાળાની જમીન પર હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. બિલ્ડરના ફાયદા માટે સ્થળ બદલ્યું હોવાના પણ આક્ષેપ કરાયા. વર્ક ઓર્ડર બાદ સ્થળ બદલ્યું હોવાના પણ આક્ષેપ છે. જો યોગ્ય નિર્ણય નહીં કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ભાજપ કોર્પોરેટરે પણ વિરોધ કરી સીએમને રજૂઆત કરી હતી. વોર્ડ નંબર 8માં શિફ્ટ થઈ કરેલી હતી, જે માટે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાની પણ ભલામણ હતી. પણ આ વોર્ડ નંબર 7ની જે શાળા છે તે મૂળ અમારા કોર્પોરેટરો નરેન્દ્રભાઈ પાંડવ અને જ્યોતિબેન પટેલની પહેલેથી જ માંગ હતી અને આજુબાજુના સોસાયટીના વિસ્તારના લોકોની પણ આ માંગ હતી, જેને કારણે હાલ પૂરતી અમે આ દરખાસ્ત પર બ્રેક લગાવીએ છીએ અને અમારા કોર્પોરેટરો સાથે અને સ્થાનિકો સાથે ચર્ચા કરીને આ સ્કૂલ કઈ જગ્યાએ બનાવવી તેનો નિર્ણય કરીશું. વાત રાજકોટની. રાજકોટ મનપાની બેવડી નીતિ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય લોકોની દુકાનો અને મકાનને સીલ માર્યા, જ્યારે સરકારી ઇમારતોના બાકી વેરા સામે મનપા મૌન છે. વરા બજારની એક સાથે 20 દુકાનોમાં સીલ મારતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. એક સાથે 20 દુકાન સીલ કરતા વેપારીઓમાં નારાજગી છે. 30 થી 40 હજાર રૂપિયાના બાકી વેરામાં દુકાન સીલ કરી ત્યારે વેરો ન ભરવામાં આવે ત્યાં સુધી દુકાનના સીલ નહીં ખુલે તેવું પણ કહેવામાં આવે છે. જોકે આ મામલે ડેપ્યુટી કમિશનર CK નંદાણીએ કહ્યું કે સરકારી કચેરીઓનો 20 કરોડનો વેરો બાકી છે. જો તો અમને પોતાને પણ નથી ખબર છેલ્લે 2018થી કે અમારો એકચ્યુઅલ વેરો કેટલો છે, પરંતુ જો અમે કોમર્શિયલ પ્રોપર્ટીની આકારણી મુજબ એક સામાન્ય વાત કરીએ તો આ રકમ 50,000થી પણ અંદર થાય છે. અને જોવા જઈએ તો એ લોકોએ જે 3,30,000નું જે બોર્ડ માર્યું છે તે 2 દુકાનનું ભેગું માર્યું છે. બાજુની દુકાન મેં વેચી નાખ્યા અને 20 વર્ષ થયા છે, જેની વિભાજિતની અરજી પણ બાજુની દુકાનવાળાએ રજૂઆત કરેલી છે. આ તરફ ભિલોડા અને શામળાજી તાલુકો સજ્જડ બંધ હાલતમાં છે. નર્સિંગના વિદ્યાર્થીને મારતા આ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. નર્સિંગના વિદ્યાર્થીને મારતા બજાર સજ્જડ બંધ છે. ભાજપ યુવા મોરચાના દેવાંગ બારોટે યુવકને માર્યો હતો, ત્યારે પોલીસે એટ્રોસિટીની ફરિયાદના આધારે ધરપકડ કરી છે. આદિવાસી સમાજ દ્વારા બંધનું એલાન
આપવામાં આવ્યું છે. કોલેજની બસના ડ્રાઈવર સાથે સામાન્ય બોલાચાલી થયેલી, જે બાબતે કોલેજના ટ્રસ્ટી દેવાંગભાઈ બારોટ દ્વારા આ વિદ્યાર્થીને માર મારવા બાબતે તેમજ જાતિ પ્રત્યે અપમાનિત શબ્દો બોલવા બાબતની ફરિયાદ વિલોડા પોલીસ સ્ટેશન આપતા વિલોડા પોલીસ સ્ટેશને ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની તથા એટ્રોસિટી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલો હતો અને જે ગુનાના કામે આ કામના આરોપી દેવાંગ કીર્તિભાઈ બારોટ નાઓને તારીખ 15/1/2026ના રોજ ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ તરફથી જેલ હવાલે કરવામાં આવેલ છે. આ તરફ અમદાવાદના સારંગપુરમાં આવેલ પાણીની ટાંકી તોડવા મુદ્દે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે પોતાની પ્રતિક્રિયા આપી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યા ભટ્ટે કહ્યું, પાણીની ટાંકી જેસીબીની મદદથી તોડાઈ છે. પહેલા આસપાસની દિવાલો તોડવામાં આવી. ટાંકી 15 ટન પાણીનું વજન સહન કરી શકે તેમ નહોતું. 7 થી 8 ટનની જેસીબી ક્રેનની મદદથી ઉપર ચઢાવી અને સતત ટ્રાફિક હોવાથી પિલર તોડવું શક્ય નહોતું તેવું તેમણે કહ્યું છે. ટાંકી ઉતારવા માટે પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી. ટાંકી ઉતારવા માટે ઉપરનો જે એનો સ્લેબ હોય એ મેન્યુઅલી તોડવામાં આવ્યો હતો. પછી જે 2 બીમ હતા એ બીમ ખૂબ જ મજબૂત હોવાથી મેન્યુઅલી તોડવું એમાં શક્ય ન હોય એક ક્રેનના મારફતે જેસીબીને ઉપર ચડાવી અને આપણે તોડવાની કામગીરી કરવામાં આવી હતી. જોખમી તો ના કહી શકાય, કારણ કે જે ટાંકી છે એમાં લગભગ 15 લાખ લીટર પાણીની કેપેસિટી હતી. એટલે 15 લાખ લીટર પાણીનું વજન આપણે જોવા જઈએ તો 1500 ટન જેટલું વજન હોય. એટલે સ્ટ્રક્ચર તો એ રીતે ખૂબ જ મજબૂત હતું. 1500 ટન પાણીનું વજન બી સહન કરી શકે એવું સ્ટ્રક્ચર હતું. જેસીબીનું વજન તો 7 થી 8 ટન જેવું હોય છે. એટલે એવું કોઈ એમાં સ્ટ્રક્ચરને નુકસાન થઈ શકે એવું કોઈ પણ પ્રક્રિયા હતી નહીં. એલઓસી પાસે પૂંછ સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોન દેખાયું છે. પાકિસ્તાની ડ્રોન દેખાવાથી ગ્રામજનોમાં દહેશત જોવા મળી રહી છે. રાત્રિના સમયે સંદિગ્ધ પાકિસ્તાની ડ્રોન દેખાયું હતું. ગ્રામજનોએ તરત ઘરની લાઇટો બંધ કરી દીધી હતી. સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધરી છે. કોઈપણ જાતના નુકસાનના કોઈ સમાચાર હજુ સુધી નથી આવ્યા. અમે ડરના માહોલમાં જીવી રહ્યા છે તેવું ગ્રામજનોનું કહેવું છે.